હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જુઓ આમાં આપણે આ દાખલામાં અહીંયા નવો જે ભાગાકારની રીત છે એમાં શું કરીશું તો કે વચ્ચે આપણે જ્યારે બે અંકનો ભાગાકાર કરતા હોઈએ બરાબર, અને વચ્ચે પછી શું થાય તો કે આ રીતના બે સંખ્યા એક સાથે લેવામાં આવે તો શું થાય તો એ સમજવાનું છે. જેમ કે જોજો અહીંયા શું છે 8 12 કરતાં નાના એટલે બે સંખ્યા આવશે તો શું થશે 12 સિત્તા 84 જતો રહ્યો જવાબ 0 0 બરાબર. પછી શું છે તો કે આ બે છે, હવે બે ડાયરેક્ટ નીચે આવી જશે એક, પણ જો પછી હવે બે તો કેવા છે 12 કરતાં નાના છે તો આપણે શું કરીશું 6 ને પણ નીચે લાવવા પડશે. હવે 6 નીચે લાવીએ બરાબર, તો આ 6 ને નીચે લાવવા હોય તો આપણે શું કરવું પડે વચ્ચે એક શૂન્ય મૂકવી પડે. શું કરવાનું બે સંખ્યાને જ્યારે એક સાથે નીચે લાવવાની થાય ત્યારે શું કરવું પડે વચ્ચે એક શૂન્ય મૂકવી પડે ઉપર બરાબર. હવે જુઓ 26 થયા તો 12 દુ 24 બરાબર. હવે જુઓ 6માંથી 4 જાય તો 2 અને 2માંથી 2 જાય તો 0 બરાબર. ઉપરથી પાછા 6 આવ્યા તો શું થશે 12 દુ 24 બરાબર, 0 અને 2. હવે કદાચ અહીં હું 1 4 એડ કરી દઉં તો શેષ 0 થઈ જાય બરાબર. તો અહીંયાથી આપણે 4 ઉતાર્યા તો 12 દુ 24 છે. એકદમ ઇઝીમાં ઇઝી રીત. તો આ રીતથી એક દાખલો આપું છું, તમે કમેન્ટ બોક્સમાં મને એનો જવાબ આન્સર આપજો બરાબર. જેમ કે બરાબર, આનો જે પણ જવાબ આવે એ મને કમેન્ટ બોક્સમાં શેર કરજો. અને લગભગ બધા જ દાખલા આવી ગયા છે આપણે ભાગાકારના, તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી બધા જ દાખલા આપણે કોમેન્ટ બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તો એ વિડીયો જોઈ લેજો. અને હવે નવોદયના નેક્સ્ટ વિડીયો આવવાના ચાલુ થઈ જશે કે જેમાં શોર્ટકટ ટ્રિક્સ આવી જશે, બધું જ આવી જશે બરાબર.